તો રાહુલ ગાંધીના નિવેદનને હાલ તો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને વખોડી કાઢ્યું છે, નિંદનીય ગણાવવામાં આવી રહ્યું છે આ નિવેદનને। એવામાં રાજકોટમાં અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કે જેઓ હાલ કોંગ્રેસના નેતાઓ સાથે હાજર છે। પરાક્રમ, કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે રાહુલ ગાંધીના નિવેદન પર? ચોક્કસ હિતેશભાઈ વોરા અને મહેન્દ્રસિંહ સહિતના જે આગેવાનો છે તે અહીંયા રેલીમાં જોડાયા છે। થોડી જ વારમાં પરેશ ધાનાણીની રાજકોટ દક્ષિણમાં રેલી યોજાવાની છે અને આ હિતેશભાઈ વિધાનસભા પણ લડી ચૂક્યા છે અને લેવા પાટીદાર સમાજના આગેવાન પણ છે। હિતેશભાઈ, રાહુલ ગાંધીના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? એમને પણ રાજા રજવાડાઓને ટાર્ગેટ કર્યા છે। માનનીય અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓને ટાર્ગેટ નથી કર્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પેટમાં કાંઈ ને કાંઈ તેલ રેડાણું છે। જેમના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈએ જે વિવાદ છેડ્યો છે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના મિત્રો આ મુદ્દો ડાયવર્ટ કરવા માંગે છે। બરોબર, એના કારણે પણ રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી છે એને કઈ રીતે? રાહુલ ગાંધીએ મારી દ્રષ્ટિએ કઈ રીતે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી છે કે નહીં, પરંતુ હું અવશ્ય ચોક્કસ એટલું કહીશ, લોકશાહીમાં રાજા રજવાડાઓ પાસે જે કાંઈ સાધન સંપત્તિ હતી તે રાજા રજવાડાનું જ હતી, પરંતુ ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને અખંડિત જોવાનું સપનું લઈ અને દેશની અંદર ભ્રમણ કરી અને 562 રજવાડાઓએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વિચાર વિમર્શ કરી અને એમના જે ખોળામાં 562 રજવાડા નાખ્યા, ત્યારથી આ દેશ અખંડિત ભારતનું સપનું સેવાણું। ચોક્કસ જિલ્લા કોંગ્રેસના જે ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ આપણી સાથે છે। મહેન્દ્રસિંહ, આપ કઈ રીતે જુઓ છો જે રીતે રાહુલ ગાંધીએ અત્યારે જે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે? ફેક વિડીયો છે, એમાં બીજું કાંઈ છે નહીં। ભાઈ ગૃહમંત્રી અમારા સમાજને મનાવવા ગયા હતા પણ માન્યો નથી। રાજકોટ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ રાજા રજવાડાઓ પર રાહુલ ગાંધીએ ટિપ્પણી નથી કરી, ટાર્ગેટ નથી કર્યા અને આ સાથોસાથ એ પણ વાત કરવામાં આવી છે કે રૂપાલાથી ધ્યાન ભટકાવવા માટે ભાજપનું આ પ્રકારની વાત સામે લાવી રહી છે।